સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો એકઠા થઈને પ્રાંત કચેરી ખાતે ધરણા યોજ્યા હતા અને સરકારની નીતિઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના સ્થાનિક કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પ્રજાને નડતી હાલાકીઓ તરફ તંત્રનું ધ્યાન દોર્યું હતું. કાર્યક્રમના અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને સામાન્ય જનતાને સ્પર્શતા આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ભારત દેશ, સમગ્ર ગુજરાત ને મારું સિદ્ધપુર આજે મોંઘવારીના ખપ્પરમાં ભરાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી મોંઘવારી કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી છે. ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશમાં વહીવટમાં પણ નિષ્ફળ નીવડી છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં લોકો રોડ રસ્તા ઉપર ઉતર્યા છે. એના વિરોધમાં મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગમાં પોસાય એવી કોઈ સ્થિતિ રહી નથી. આવકની જે મર્યાદાઓ જે હતી એમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરીને લોકોના ખિસ્સા આજે ભારતીય જનતા પાર્ટી ખાલી કરી રહી છે. જીએસટીના મુદ્દા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. આજે લોકોને રાહત આલવાની જગ્યા ઉપર લોકો અનેક મુદ્દાઓ પરથી આ સરકાર પૈસા ખંખેરવાનું કામ કરી રહી છે. એટલા માટે એના વિરોધમાં અમે સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સમગ્ર અમારી ટીમ દશરથભાઈ સહિત આજે ધરણા ધરવા ઉપર બેઠા છે. સિદ્ધપુરમાં આવવાવાળા સમયની અંદર હજે ધરણા ધરવા પડશે. આ બ્રિજના મુદ્દાઓ પર પણ વેપારીઓ પણ આજે રોષે ભરાયેલા છે. સિદ્ધપુરના સરસ્વતી જે નદીનું તળાવ જે ખોદ્યું છે, માધુપાવડી જે ખોદી અને હીરાબા સરોવર નામ આલી અને નવું જે ખોલ્યું કારતક મહિનાની પૂનમના દિવસે મેળો ક્યાં ભરાશે એ મુદ્દા ઉપર પણ અમે આવવાવાળા સમયમાં ધરણા ધરવાના છે. અનેક મુદ્દાઓથી ઘેરાયેલું આ સિદ્ધપુર એને ન્યાય અને અધિકાર કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે જો અવાજ બનવાનું થતું છે તે અવાજ બનીશું અને આ સિદ્ધપુરની પ્રજાનો ન્યાય અપાવવા માટે અમે તત્પર કોંગ્રેસ પાર્ટી સમગ્ર ટીમ તૈયાર છે.